ગુડ મોર્નિંગ એન્ડ જય ભારત ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ. લેક્ચર નંબર 9 ની અંદર આપણો જે ટોપિક છે એ છે સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ. તો સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહી શકાય? નામ ઉપરથી જ ખબર પડી જવી જોઈએ. સમ એટલે સમાન, સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન, પૃષ્ઠ એટલે સપાટી. તો સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય? તો કે જે સપાટી પરના બધા જ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. જે સપાટી પરના બધા જ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય જે છે એ એક સમાન હોય તેવા પૃષ્ઠને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવામાં આવે છે. તો આવા સમસ્થિતિમાન પૃષ્ઠો જે છે એ વિદ્યુત ક્ષેત્રની અંદર કેવી રીતે દોરવામાં આવે છે એ વસ્તુ આપણે જોવાની છે. તો પહેલું આપણે લીધેલું છે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા એક ધન વિદ્યુતભાર છે, એનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુતભારથી બહારની દિશામાં મેં દર્શાવેલું છે, રાઈટ? હવે બિંદુવત વિદ્યુતભારની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર વ્યાખ્યાયિત કરેલું છે V 1/4πε0 Q/R. તો અહીંયા જે વિદ્યુતભારનું મૂલ્ય છે આ Q, બરાબર છે? આ વિદ્યુતભારનું મૂલ્ય Q as it is છે. તો જો હવે આપણે R એક સમાન લેવામાં આવે તો દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એક સરખું મળે. એક્ઝામ્પલ તરીકે આ વિદ્યુતભારથી અહીંયા R જેટલા ડિસ્ટન્સ ઉપર અહીંયા કોઈ P બિંદુ લઉં તો આ R જેટલા ડિસ્ટન્સ ઉપર મેં P બિંદુએ મને કંઈક વિદ્યુત સ્થિતિમાન સપોઝ 10 વોલ્ટ એટલે 10 જૂલ પર કુલમ મળે છે. તો આવા R અંતરવાળા બિંદુઓ જે છે એ મને ઘણા બધા મળી શકે, એટલે એક આખો ગોળો બનશે, બરાબર છે? તો બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા હશે? તો કે વિદ્યુતભારને કેન્દ્રમાં રાખી દોરેલા ગોળાની સપાટીઓ. વિદ્યુતભારને કેન્દ્રમાં રાખી દોરેલા ગોળાની સપાટીઓ જે છે સમસ્થિતિમાન પૃષ્ઠ થશે. માનો કે કેન્દ્રથી r અંતરે તમે આખો ગોળો દોરો તો એ જે પૃષ્ઠ બને એ પૃષ્ઠનું દરેક બિંદુ r અંતરે હશે. તો દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે? એક સરખું. તો આવા ઘણા બધા સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એ દોરી શકાય, બરાબર છે? પણ અલગ અલગ પૃષ્ઠ ઉપર સ્થિતિમાન અલગ અલગ હશે. માનો કે અહીંયા 10 વોલ્ટ સ્થિતિમાન છે, તો અહીંયા સ્થિતિમાન છે એના કરતાં ઓછું એટલે 5 વોલ્ટ હશે. હજી દૂર જશો તો પાછું ઓછું હશે. તો આવા અસંખ્ય સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એ બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રની અંદર દોરી શકાય. સેકન્ડ જોઈએ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર. તો અહીંયા મેં એક સમાન વિદ્યુત ક્ષેત્ર જે છે દર્શાવેલું છે. અહીંયા ધન વિદ્યુતભાર હોવું જોઈએ, અહીંયા ઋણ વિદ્યુતભાર હોવા જોઈએ. તો જો આ વિદ્યુતભારથી હું r જેટલા અંતરે કોઈ બિંદુ P કન્સિડર કરું તો આવા r અંતરે ઘણા બધા P બિંદુઓ જે છે મેળવી શકાય એક સરખા અંતરે. તો અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હશે? 3 ડાયમેન્શનમાં વિચારશો તો એક આ રીતનું સમતલ બનશે. 3D માં વિચારો કે ભાઈ અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્ર છે, અહીંયાથી r અંતરે જુઓ તો એક આખું આમ સમતલ જે છે તમને સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે મળે. તો આવા અસંખ્ય સમતલો જે છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ બનશે. અહીંયા શું લખેલું છે? ક્ષેત્ર રેખાને લંબ રૂપે દોરેલ સમતલ સપાટીઓ. ક્ષેત્ર રેખાને લંબ રૂપે દોરેલ સમતલ સપાટીઓ જે છે એ સમસ્થિતિમાન પૃષ્ઠો બનશે. ત્યાર પછી વિદ્યુત ડાયપોલના સમસ્થિતિમાન પૃષ્ઠ અને બે ધન વિદ્યુતભારના સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એ આકૃતિની અંદર દર્શાવેલા છે. આ ક્વેશ્ચન કેવી રીતે પૂછાઈ શકે? તમને એવું પૂછાય કે સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા લખો અને બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં, સમાન વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં અને વિદ્યુત ડાયપોલ માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો. 2 માર્ક્સ. તો આ તમારે 3 આકૃતિઓ દોરવાની રહે અને વ્યાખ્યા લખવાની રહે. એકદમ સિમ્પલ વસ્તુ થશે. ઓકે, ચાલો હવે આ બધી વસ્તુઓ ઉપરથી કેટલા મુદ્દાઓ બહાર આવે છે? તો 3 મુખ્ય મુદ્દાઓ જે છે એ આપણે યાદ રાખશું. પહેલો મુદ્દો એવું કહે છે કે સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જે છે લંબ રૂપે હોય છે. જો ચેક કરો, અહીંયા મેં ગોળાની સપાટી દોરેલી છે, આ ગોળાની સપાટીઓ. તો આ સપાટીના દરેક બિંદુ પાસે જે છે એ જો વિદ્યુત ક્ષેત્ર લંબ રૂપે થશે. જો થાય છે, બરાબર છે? કારણ કે એના ત્રિજ્યા સદિશ છે એ લંબ રૂપે થાય. અહીંયા જો લંબ રૂપે થશે પૃષ્ઠને. સમતલ જે છે એ આવી રીતે લંબ રૂપે જ છે. તો પૃષ્ઠનું દરેક બિંદુ જે છે, પૃષ્ઠને દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે હોય છે. આ વસ્તુ મેથેમેટિકલી પણ પ્રૂવ કરી શકાય છે, જે આપણે અહીંયા પ્રૂવ કરશું. સેકન્ડ ટોપિક, પૃષ્ઠ પરના
એક બિંદુથી બીજા બિંદુ સુધી વિદ્યુત ભારને લઈ જવા કોઈ કાર્ય કરવું પડતું નથી. પૃષ્ઠ પરના એક બિંદુથી બીજા બિંદુ સુધી કોઈ વિદ્યુત ભારને લઈ જવા માટે કોઈ પણ કાર્ય કરવું પડતું નથી. ત્રીજો મુદ્દો, બે પૃષ્ઠો એકબીજાને છેદતા નથી. આ બે મુદ્દાઓ છે થોડુંક મેથેમેટિકલી પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા એક બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની અંદર મેં r ત્રિજ્યાનું સમસ્થિતિમાન પૃષ્ઠ દોરેલું છે. જો આ r ત્રિજ્યાનું મેં શું દોરેલું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ, રાઈટ? તો અહીંયા માનો કે હું p બિંદુ લઈ લઉં તો આ p બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? v 1/4πε0 q/r. સપોઝ આ મૂલ્ય મને મળે છે 10 વોલ્ટ એટલે 10 જૂલ પર કુલમ. તો આખા આ પૃષ્ઠ ઉપર જે છે એ વિદ્યુત સ્થિતિમાન એક સરખું જ રહેવાનું છે 10 જૂલ પર કુલમ. હવે આ વસ્તુ સાબિત કરીએ કે દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર લંબરૂપે હોય છે, રાઈટ? એ વસ્તુ આપણે સાબિત કરવી છે. તો કેવી રીતે સાબિત કરશું? જોઈ લઈએ. માનો કે આપણે કોઈ એકમ ધન વિદ્યુત ભાર લઈએ +1 કુલમ વિદ્યુત ભાર. એને આપણે આ p થી q પર લઈ જવો છે. ક્યાં લઈ જવો છે? p થી q પર આપણે એને dl જેટલું સ્થાનાંતર આપવું છે. આ p થી q ઉપર આપણે એને શું કરવું છે? dl જેટલું સ્થાનાંતર આપવું છે. તો એ માટે કરવું પડતું કાર્ય, તો અહીંયા ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જે છે કરવું પડતું કાર્ય, એકમ ધન વિદ્યુત ભારને p થી q સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, એની અંદર આપણે એવું કહેતા હતા કે ભાઈ q અને p વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય છે, vq vp, બરાબર છે? અને કાર્ય એટલે અહીંયા લખશું એકમ ધન વિદ્યુત ભાર છે એટલે લખી દેશું E.dl. E.dl ખ્યાલ ન આવે તો આપણે એવું લખી દઈએ external force into dl, રાઈટ? આ dl મેં સૂક્ષ્મ સ્થાનાંતર લીધેલું છે એટલે અહીંયા ઇન્ટિગ્રેશન લેવાની જરૂર નથી, બરાબર છે? એક્સટર્નલ ફોર્સ અહીંયા લઈ લઈએ. તો q અને p બંને એક જ પૃષ્ઠ ઉપર છે તો અહીંયા પણ 10 જૂલ પર કુલમ, અહીંયા પણ 10 જૂલ પર કુલમ, બંને પર સ્થિતિમાન સરખા હશે તો તફાવત થઈ જશે 0, બરાબર છે? ફોર્સ કેટલો લાગશે? તો કે q E.dl. હવે q એટલે આપણે એકમ ધન વિદ્યુત ભાર લીધેલો છે એટલે 0 E.dl એટલે E.dl cos θ થશે, રાઈટ? તો E.dl cos θ 0. અહીંયા q1 કુલમ લઈ લીધેલો છે. તો જો ઇલેક્ટ્રિકલ ફિલ્ડ શૂન્ય નથી, સ્થાનાંતર પણ શૂન્ય નથી, તો cos θ શૂન્ય થવું જોઈએ. તો cos θ 0, તો θ π/2. તો એનો મતલબ શું થયો? θ π/2. તો θ શું છે? તો કે આ QE એટલે ફોર્સ અને dl વચ્ચેનો ખૂણો, q1 કુલમ લઈ લો એટલે E અને dl વચ્ચેનો ખૂણો થશે તો એ π/2 મળે છે. જો તો દરેક બિંદુ પાસે જે છે એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે હોય છે એવું સાબિત થાય છે. બીજું, પૃષ્ઠ પરના એક બિંદુથી બીજા બિંદુ સુધી વિદ્યુત ભારને લઈ જવા કોઈ કાર્ય કરવું પડતું નથી. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું છે? અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી એકમ ધન વિદ્યુત ભારને લાવવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું સ્થિતિમાન કહેવાય. માનો કે p બિંદુ પાસે સ્થિતિમાન છે 10 જૂલ પર કુલમ, q બિંદુ પાસે પણ એટલું જ સ્થિતિમાન હશે 10 જૂલ પર કુલમ, રાઈટ? તો અહીંયાથી અહીંયા વિદ્યુત ભારને લઈ જવા તમારે કોઈ જ પ્રકારનું કાર્ય નહીં કરવું પડે. હજી જો તમારે નજીક લાવવો હોય તો અહીંયા સ્થિતિમાન વધી જશે 20 જૂલ પર કુલમ થશે. તો તમારે p થી અહીંયા જો q હોય તો તમારે 10 જૂલ વધારાનું કાર્ય કરવું પડે. સ્થિતિમાનનો તફાવત જે છે કાર્ય આપે છે. કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત vq vp work done by external force. તો સમસ્થિતિમાન પૃષ્ઠ પર બે બિંદુ લેવામાં આવે તો બંને બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય સરખા હોય એટલે તફાવત શૂન્ય થાય તો વર્ક ડન પણ શૂન્ય થાય. સેકન્ડ મુદ્દો ડાયરેક્ટ સમજવાનો છે. બીજો મુદ્દો જે છે તમે થોડું ઘણું મેથેમેટિકલ ફોર્મની મદદથી સમજી શકો, પણ ઇન શોર્ટ તમારે આ ત્રણેય મુદ્દા યાદ રાખવાના છે. ઓકે, તો આ વાત થઈ ગઈ સમસ્થિતિમાન પૃષ્ઠ